નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ધી ટેક્સ્ટબુક નામની જે પહેલ શરૂઆત કરી છે એ પહેલ અંતર્ગત આજે આપણે ભારતીય અર્થતંત્રને લઈને એક બેંકનો રિપોર્ટ જોવાનો છે। તો ભારતીય અર્થતંત્રને લઈને બેંકે કેટલીક આગાહીઓ કરી છે, કેટલાક ફેક્ટ જોવાના છે, સાથે સાથે ભારતની ઇકોનોમીના કેટલાક મુખ્ય આધારો પરથી એ એશિયન ડેવલપમેન્ટ બેંકનો રિપોર્ટ જે છે એ ભારતની ભવિષ્યની વૃદ્ધિ ઉપર પણ કેટલાક પ્રકાશ પાડે છે। તો એ વૃદ્ધિ પણ આપણે જોવાના છે, કયા કયા ઘટકો કોઈ ઇકોનોમીને જે છે ઇમ્પેક્ટ કરતા હોય છે। અને બીજું આપણે આજે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે પ્રિલિમને લગતી કેટલીક મહત્વની બાબતો ઉપર ધ્યાન દોરવાનું છે। તો ન્યૂઝ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એડીબી રેઝિસ ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ ફોરકાસ્ટ ફોર ફાઇનાન્શિયલ યર 25 to 7%। એટલે કે આવતા વર્ષમાં ફાઇનાન્શિયલ યર 2025માં સૌપ્રથમ તો ફાઇનાન્શિયલ યર કોને કહેવાય આપણને ખ્યાલ હોવું જોઈએ। તો ફાઇનાન્શિયલ યર 25 નો મતલબ છે 1 એપ્રિલ 2025 થી લઈ અને 31મી માર્ચ 2026 આ વર્ષની વાત થાય છે। આ વર્ષને આપણે કહીશું ફાઇનાન્શિયલ યર 2025। આનો મતલબ આ થાય। તો આ સમયગાળા દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાનો જે વૃદ્ધિ દર રહેવાનો છે એ વૃદ્ધિ દર રહેશે 7%। આવું એશિયન ડેવલપમેન્ટ બેંકે જે છે એ આગાહી કરી છે, ફોરકાસ્ટ કરી છે। બીજું, ભારતની ઇકોનોમીનો વૃદ્ધિ દર કેટલો રહેશે આ વર્ષ દરમિયાન એ કઈ બાબતને આધારે એશિયન ડેવલપમેન્ટ બેંકે જે આગાહી કરી છે તો એ ફેક્ટર પણ આપણે જોઈ લઈએ। તો એ ફેક્ટર પહેલા આપણે કોઈ પણ ઇકોનોમીનો આધાર જોઈએ કે કોઈ પણ અર્થતંત્ર હોય, અહીંયા આપણે ભારતીય અર્થતંત્રની વાત કરવાની છે। તો ભારતીય અર્થતંત્રના મુખ્ય આધાર જોઈએ પહેલા તો કે કોઈ પણ અર્થતંત્ર કેટલા ફેક્ટરને આધારે, કેટલા ઘટકોને આધારે આગળ વધતું હોય। તો મુખ્ય રીતે વિદ્યાર્થી મિત્રો 4 ફેક્ટર હોય છે કોઈ પણ ઇકોનોમીના। એ 4 એન્જિન કહેવાય છે, ગ્રોથ એન્જિન કહેવાય છે, વિકાસ ગ્રોથ એન્જિન। તો એ ગ્રોથ એન્જિનને આધારે કોઈ પણ અર્થતંત્ર છે એ આગળ વધતું હોય છે। અને એ 4 એન્જિનોમાંથી ભારતના કયા જે છે એ ઘટકો મજબૂત છે એ પણ આપણે જોઈએ। તો મુખ્ય એન્જિન છે, સૌ પહેલા જોઈએ ખાનગી ખપત। ખપતનો અર્થ વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ઝપ્શન એવો લેવાનો છે જે પણ તમે જરૂરિયાત પ્રમાણે સામાન ખરીદો છો એ તમામે તમામ ખરીદી ખપત અંતર્ગત આવે। એટલે અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ છીએ ખાનગી ખપત એટલે કે ખાનગી જરૂરિયાત। બીજી આપણે જોશું જાહેર। તો સરકારને પણ ઘણી બધી વસ્તુઓની જે છે એ ખરીદી કરવાની હોય છે, પ્રશાસનિક વસ્તુઓની જરૂરિયાત પડે છે, મોટા મોટા જે મશીનરી છે, રો મટીરિયલ છે, આની ખરીદી સરકાર પણ કરતી હોય છે। તો એ તમામે તમામ વસ્તુ શેમાં આવશે? જાહેર ખપતમાં, એટલે કે જાહેર જરૂરિયાતમાં। ત્રીજું આવશે વિદ્યાર્થી મિત્રો રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ। રોકાણમાં ફરીથી બે ઘટક આવશે મુખ્ય। એક છે જાહેર રોકાણ એટલે કે સરકાર કોઈ પણ જાતની જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય, ઘણા બધા પ્લાન્ટ, મશીનરી, રોડ, પોર્ટ્સ બનાવતી હોય, આ તમામે તમામ બાબત જે છે એ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ જાહેર રોકાણમાં આવશે। અને એ જ પ્રમાણે જે છે એ ખાનગી ક્ષેત્રો પણ મોટા મોટા પોર્ટ ને હવાઈ માર્ગ ને બધું બનાવતા હોય છે, એર સ્ટ્રીપ, તો એ તમામે તમામ બાબત શેમાં આવશે? ખાનગીમાં। અને જાહેર, આ બંને બાબત જે છે એ રોકાણમાં આવશે। અને ચોથું સેક્ટર છે મિત્રો નિર્યાત એટલે કે આયાત નિર્યાત। એટલે કોઈ દેશ જે છે એ વિદેશ સાથે વ્યાપાર કરે છે, એનાથી કમાય છે, અથવા તો કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરે છે। તો આયાત નિર્યાતનો જે સંબંધ છે એ ચોથો ફેક્ટર છે કોઈ પણ ઇકોનોમીનો। તો આ 4 ફેક્ટરને આધારે કોઈ પણ ઇકોનોમી જે છે એ આગળ વધતી હોય છે। ખાનગી ખપત છે, જાહેર ખપત છે, રોકાણ જે છે એ ફરીથી પાછું જાહેર અને ખાનગી રોકાણ આવશે, અને નિર્યાત। આ 4 ઘટકોને આધારે કોઈ ઇકોનોમી આગળ વધી હોય તો ભારતીય ઇકોનોમીને આ 4 ઘટક કઈ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે એ બાબત ઉપર એશિયન ડેવલપમેન્ટ બેંકે અહીંયા પ્રકાશ પાડ્યો છે કે આવનારા ફાઇનાન્શિયલ યર 25માં જે 7% ફોરકાસ્ટ કર્યો છે કે ભારતની વૃદ્ધિ દર 7% રહેવાની છે, તો એ કયા આધારોને લઈને એમણે જે છે એ ફોરકાસ્ટિંગ કર્યું છે? તો એમણે ફોરકાસ્ટ મુખ્યત્વે ખાનગી ખપતને લઈને કર્યું છે કે ભારતની ઇકોનોમીમાં ખાનગી ખપત એટલે કે પ્રાઇવેટ કન્ઝપ્શન સૌથી વધારે છે, એને લીધે ઇકોનોમીની માંગ ખૂબ વધારે છે। તો ભારતીય અર્થતંત્રની માંગ વધારે હોવાને લીધે ભારતમાં રોકાણ વધશે, ખાનગી અને જાહેર બંને। તો માત્ર ને માત્ર આ એક ફેક્ટર જે છે એ એટલું મજબૂતાઈથી ભારતીય ઇકોનોમીને આગળ લઈ જાય છે કે ભારતીય ઇકોનોમીને આવતા વર્ષમાં પણ 7% કે તેના કરતાં પણ વધુ ગ્રોથ રેટ પ્રાપ્ત થવાનો છે। હવે આખા ભારતીય અર્થતંત્રમાં આનું આપણે પ્રમાણ જોઈએ। 4 ફેક્ટર છે, એ 4 ફેક્ટરમાંથી માત્ર ખાનગી ખપત ભારતીય ઇકોનોમીને
56% ફાળો આપે છે. એટલે અહીંયા આપણને એક વસ્તુ એ પણ ખ્યાલ આવે કે ભારતની જે વસ્તી છે, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે. ઓબ્વિયસલી વસ્તુને ઘણા બધા વધારે વસ્તીના ઘણા બધા નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપણને ખ્યાલ છે. સંસાધનો ઉપર દબાણ પડે છે, ઘણી બધી સમસ્યાઓ આવે છે. પણ અહીંયા તમે જુઓ છો તો ખાનગી ખપતમાં લાભ પણ છે, કારણ કે ભારતની જે વસ્તી છે 1.4 બિલિયન 140 કરોડ ભારતીયોની ખપત પણ એટલી વિશાળ માત્રામાં છે. તો એટલી વિશાળ માત્રાની માંગને લીધે ભારતની ઇકોનોમીનું સૌથી મજબૂત કોઈ પક્ષ હોય તો એ મજબૂત પક્ષ છે મિત્રો ખાનગી ખપત. અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ એ જ વસ્તુ પોતાના રિપોર્ટમાં રજૂ કરી છે કે ભારતની ખાનગી ખપતને લીધે આવતા વર્ષોમાં ભારતની જે છે એ માંગ હજી વધવાની છે. બીજું, આ બંને ફેક્ટર પણ છે, પણ એશિયન ડેવલપમેન્ટ બેન્કે આ બંને સેક્ટર ઉપર કોઈ વધારે જે છે એ વાત નથી કરી. ભારતના નિર્યાત સેક્ટર ઉપર એણે વાત કરી છે કે ભારતને નિર્યાત સેક્ટર હજી નેગેટિવ ઇમ્પેક્ટમાં રહેવાનો છે. એટલે કે ભારત જે છે આયાત વધુ કરશે, નિર્યાત ઓછું કરશે. એટલે કે આ સેક્ટર ભારતની ઇકોનોમીમાં કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ લઈને નહીં આવે. ભારતની ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે, એટલે કે નેગેટિવ ઇમ્પેક્ટ પડશે નિર્યાતના વ્યવસ્થામાં. એટલે ભારતનું આજે પણ તમે જોશો તો ક્રૂડ ઓઇલ 85% ક્રૂડ ઓઇલ ભારત આયાત કરે છે વિદેશોથી. તો એના બદલામાં ભારતે ઘણું બધું ફોરેક્સ નાણું પણ વાપરવાનું છે. એટલે ભારતની આયાત જે છે એ નિર્યાત કરતાં ક્યાંક ને ક્યાંક ઓછી છે. તો ભારતનું આ એન્જિન ભારત ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે, ભારતના ઇકોનોમી ઉપર. અને ભારતનું આ જે એન્જિન છે ખાનગી ખપતનું એ સૌથી સક્ષમ છે. આ બે વસ્તુ એણે પોતાના રિપોર્ટમાં જણાવી છે. બીજું એણે કીધું છે કે ભારતનું જે ઇકોનોમીમાં ફુગાવો છે એ ફુગાવો ધીરે ધીરે નિયંત્રણમાં આવશે. આપણને ખ્યાલ છે કે ભારતીય રિઝર્વ બેંક છે આરબીઆઈ, એ આરબીઆઈ વિવિધ 2 મંથના કે વધારે ગાળામાં મોનેટરી પોલિસી બાદ અલગ અલગ પ્રકારના રેપો રેટ રજૂ કરતું હોય છે કે રેપો રેટ વધારો ઘટાડો આ તમામ બાબતો છે એ ભારતીય ઇકોનોમીમાં ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે જે છે એ રજૂ કરે છે. તો એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ એ જ જણાવ્યું છે કે આવનારા સમયમાં ભારતની ઇકોનોમીમાં ઇન્ફ્લેશન છે એ ધીરે ધીરે ઘટશે. તો એ પણ ભારતીય ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક લાભદાયી રહેવાનું છે. તો આટલી વસ્તુ આપણે એશિયન ડેવલપમેન્ટ બેંકમાંથી જોવાની છે કે ભારતની ઇકોનોમી 7%ના દરે આગળ વધવાની છે. એ એક સારી બાબત છે. તો 7%ના દરે શા માટે આગળ વધવાની છે, કયા કયા જીડીપી એન્જિન હોય છે, કોઈ પણ જીડીપીના મુખ્ય 4 એન્જિન આપણે જોયા, એ 4 એન્જિનમાંથી ભારતનો જે છે એ મજબૂત પક્ષ કયો છે, ભારતનો જે છે એ નેગેટિવ પોઈન્ટ કયો છે, આ મુદ્દાઓ આપણે એશિયન ડેવલપમેન્ટ બેંકમાંથી જોવાના છે. એટલે પ્રિલિમમાં તમને પૂછી શકાય સીધું પણ આ સ્ટેટમેન્ટ સ્વરૂપે ભારતનો આયાત નિર્યાતનો જે રિલેશન છે કે આયાત વધારે છે કે નિર્યાત વધારે છે. બીજું, ભારતનું જે ખાનગી ખપત છે એના જે સ્વરૂપમાં છે એ પણ તમને પ્રિલિમનો સવાલ પૂછી શકાય. આગળ વધી હવે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે કેટલીક ડિટેલ જોઈ લઈ તો તમને સીધા ફેક્ટ સ્વરૂપે અહીંયા એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે પૂછી શકાય. સૌપ્રથમ તો એડીબી નું ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક, આ આપણે ફૂલ ફોર્મ યાદ રાખશું. એટલે કે એશિયન વિકાસ બેંક એવું પણ આપણે યાદ રાખી શકીએ. એડીબી નું ફૂલ ફોર્મ આ થશે. તો પછી એની સ્થાપના ક્યારે થઈ, સ્થાપનાની તારીખ યાદ રાખશું. તો એ સ્થાપનાની તારીખ હતી વિદ્યાર્થી મિત્રો 19મી ડિસેમ્બર 1966 નો દિવસ. આ દિવસે જે છે એની સ્થાપના કરવામાં આવી. ત્રીજું, આ બેંકની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું હતો, શા માટે આ બેંકની સ્થાપના કરવામાં આવી? તો આ બેંકની સ્થાપનાનો ઉદ્દેશ હતો આર્થિક સામાજિક વિકાસ. એટલે કે એશિયાઈ ક્ષેત્રમાં જેટલા પણ નબળા રાષ્ટ્રો છે એ તમામને પૂરતી લોન મળે, કોઈ ઇમરજન્સીમાં જરૂર પડે તો જેમ કે કોરોના જેવી મહામારી આવે તો કોઈ દેશની જે છે એ આર્થિક સ્થિતિ કથળતી હોય તો એમને લોન મળે. આ પ્રકારનો આર્થિક અને સામાજિક વિકાસ જે છે એ કરવાનો એક ઉદ્દેશ્ય હતો. આ ઉદ્દેશ્ય છે. બીજું, કયા પ્રકારની આ બેંક છે તો બેંકનો પ્રકાર પણ યાદ રાખશું. તો એમડીબી બેંક છે. એમડીબી એટલે શું થાય સાહેબ? તો મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક, એટલે કે બહુપક્ષીય વિકાસ બેંક. બહુપક્ષી શા માટે કીધું છે? તો આ બેંકમાં ઘણા બધા રાષ્ટ્રો આના સભ્ય છે, એટલા માટે આપણે એને કહીશું બહુપક્ષીય. કેટલા સભ્યો છે આ બેંકના અત્યારે? તો આ બેંકના હાલમાં સભ્યો છે 68. હવે 68 સભ્ય હોય આ બેંકના, તો આપણને એ સવાલ થવો જોઈએ કે ભારત આ બેંકનો સભ્ય છે કે નહીં. જો ભારત આ બેંકનો સભ્ય હોય તો આ બેંકનું ઇમ્પોર્ટન્સ આપણા માટે વધારે હોય. તો એનો મતલબ એમ છે કે ભારત આ બેંકનો સંસ્થાપક સભ્ય છે. જ્યારે આ બેંકની સ્થાપના થઈ 19મી ડિસેમ્બર 1966 ના દિવસથી જ ભારત આ બેંકનો સભ્ય છે. એટલે ભારત આ બેંકનું સંસ્થાપક સભ્ય હોવાના નાતે આ બેંકની ડિટેલ આપણા માટે ઇન્ફોર્મેશન જરૂરી બને. બીજું, 68 સભ્યો છે તો 68મો દેશ એટલે કે છેલ્લો દેશ
આ બેંકનો ક્યારે સભ્ય બન્યો? તો એ બેંકનું નામ પણ યાદ રાખશું. નિયુ કરીને એક રાષ્ટ્ર છે અને 2019માં. તો આટલી ડિટેલ આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે યાદ રાખવાની રહેશે. આટલા ફેક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે પ્રિલિમમાં સામે આવી શકે, તો આટલા મુદ્દા આપણે યાદ રાખશું. આગળ વધીએ. તમને જે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ. તો તમારો સવાલ કંઈક આ હતો કે ભાઈ છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ ઝારખંડના મોટા ભાગને આવરી લે છે. તો આ ઉપરાંત આ ઉચ્ચ પ્રદેશમાં કયા કયા રાજ્યો જે છે એ આવેલા છે, અન્ય રાજ્યો કયા સમાવેશ થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો સી, એટલે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને છત્તીસગઢ. આ 4 રાજ્યો પણ આ ઉચ્ચ પ્રદેશનો હિસ્સો છે. તો આ ઉચ્ચ પ્રદેશ જે છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, એમાં કુલ કેટલા રાજ્યો થયા? તો ઝારખંડ સાથે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને છત્તીસગઢ. આને એક વખત આપણે મેપમાં પણ જોવાનો છે. જોઈએ આજનો સવાલ તમારી માટે શું રહેવાનો છે. તો આજનો સવાલ આ પ્રમાણે છે કે નીચેનામાંથી કયા પર્વત શિખરનું બીજું નામ સાગરમાથા છે? એટલે અહીંયા તમને જે 4 વિકલ્પો આપેલા છે એ 4 વિકલ્પોમાંથી કયા પર્વતનું નામ સાગરમાથા પણ છે? તો ઓપ્શન તમારા કંઈક આ પ્રમાણે રહેવાના છે કે નંદાદેવી, કામેટ, માઉન્ટ એવરેસ્ટ કે પછી અન્નપૂર્ણા. આ 4 શિખરોમાંથી 4 પર્વતોમાંથી કયા પર્વતનું નામ સાગરમાથા છે? તો આ પ્રશ્નનો ઉત્તર તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. નથી ખ્યાલ તો આપણે હંમેશાની જેમ ગૂગલમાં જોવાનું છે. અને આ જ પ્રકારના કોઈ નવા રિપોર્ટ, કોઈ નવા મુદ્દાઓ સાથે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.